પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં પ્રેમી સલામ પાઠવું છું. અત્યારે હું ગુડ સમારિટન યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચની સામે જે પાસ્ટર હાઉસ છે એના બહારના પ્રાંગણમાં બેઠેલો છું. એટલે થોડોક અવાજ રોડ ઉપરનો આવશે, ક્ષમા કરશો. પણ આ ખુલ્લા વાતાવરણમાં બેસીને તમારી સમક્ષતામાં થોડીક વાત કરવાની ઈચ્છા થાય છે. પ્રભુનો આભાર માનું છું. આજે બપોરના સમયે હું તમારી સમક્ષતામાં નોકરી કરતા કર્મચારીઓ જોગ જણાવવાની ઈચ્છા રાખું છું. ઈશ્વરની એ સનાતન યોજના છે કે માણસ પૃથ્વીના ગ્રહ ઉપર કોઈક જગ્યાએ કામ કરે અને એનું કૌટુંબિક જીવન, એની ભૌતિક, સામાજિક અને આત્મિક જવાબદારીઓ અદા કરે એવી ઈશ્વરની ઈચ્છા છે. અને આ જે સેવા કાર્યો છે એમાં ખેતીવાડી, ધંધાકીય સાહસો રોકાયેલા છે. અને એ સિવાય પણ સરકારી, અર્ધ સરકારી, ખાનગી નોકરીમાં પણ આપણા ખ્રિસ્તી કર્મચારીઓ રોકાયેલા છે. બાળકીય સેવાની અંદર પણ, ધાર્મિક સેવાની અંદર અને સામાજિક સેવામાં પણ કેટલાક મિત્રો રોકાયેલા છે. અને તેથી કરીને આના વિશે જરાક વિચાર કરીએ તો સારું છે. નોકરી માટે અલગ અલગ પ્રકારના અભિગમ જોવા મળે છે. કેટલાક લોકો આવી વ્યાખ્યા પણ આપે છે કે કરી ના કરી એનું નામ નોકરી. પણ ખરેખર તો નોકરીમાં જે રોકાયેલા લોકો છે એ તો ખંતીલા કર્મચારીઓ છે. અને તેઓને માટે વર્ક ઇઝ વર્શિપ. નોકરી અથવા સેવા કાર્ય એ તો ભજન છે. કામ એ જ ઉપાસના અને આરાધના છે. અને એમ માનીને જે તે નોકરીમાં સદા ઓતપ્રોત થયેલા લોકો આપણા સમાજમાં અને આપણી મંડળીઓમાં જોવા મળે છે. થોડાક વર્ષો પહેલાં હું બેંગ્લોરમાં હતો અને ત્યાં કર્ણાટક રાજ્યના વિધાનસભા આગળ મેં આવું લખાણ વાંચ્યું હતું: ગવર્મેન્ટ સર્વિસ ઇઝ ગોડ સર્વિસ. સરકારની જે સેવા છે કે જેમાં આપણે રોકાયેલા છીએ એ ખરેખર તો ઈશ્વરની સેવા છે. અને એટલા માટે સરકારી હોય, અર્ધ સરકારી હોય, ખાનગી સંસ્થા હોય કે ગમે તે નોકરી કરતા હોઈએ, પણ એમાં લગાવ રાખવાનો છે, એક નિષ્ઠા કેળવવાની છે. નોકરીના સ્થળો ઉપર 3 પ્રકારના કર્મચારીઓ જોવા મળે છે. કેટલાક કર્મચારીઓ ખૂબ જ પ્રામાણિક હોય છે, માફ કરજો, કે જે ખૂબ જ પ્રામાણિકપણે દિવસનું કામકાજ કરીને મન લગાડીને એ કામ કરે છે. બીજા પ્રકારના લોકો કામ કરવાને ખાતર કરે છે, નોકરી કરવાને ખાતર કરે છે. અને એ લોકો એવું પણ માને છે કે નોકરી કરી તોય શું, અને કામ કર્યું તોય શું, અને ના કર્યું તો પણ શું. આપણા કેટલા ટકા એવા વિચાર કરનારા પણ કર્મચારીઓ જોવા મળે છે. જ્યારે ત્રીજા પ્રકારના જે કર્મચારીઓ છે એ પાછા એમના કરતાં પણ આગળ વધી જાય છે. એ કામના ઢગલા કરે રાખે છે. બીજાના ટેબલ ઉપર જે તે કામ સરકાવી નાખવા પ્રયત્ન કરતા હોય છે.
અને એની સાથે સાથે હંગામી ધોરણે એટલે ટેમ્પરરી કર્મચારી, અજમાયશી ધોરણે પ્રોબેશનરી કર્મચારી અને કાયમી ધોરણે એટલે કે પરમેનન્ટ બેઝ ઉપર નોકરી કરનારા લોકો પણ છે. અને આ બધાની કાર્ય પદ્ધતિ અલગ અલગ હોય એવું લાગે છે. અને ઉપરની ત્રણેય કક્ષાના કર્મચારીઓની સાથે મેં લગભગ 34 વર્ષ સુધી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ટાઈપિસ્ટથી માંડીને સ્ટેનોગ્રાફર, PA2 બ્રાન્ચ મેનેજર, PA2 ક્લાસ 1 ઓફિસર અને ત્યાર પછી HGA પણ બન્યો અને છેવટે આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર ક્લાસ 1 ઓફિસર તરીકે હું 34 વર્ષની નોકરી પછી નિવૃત્ત થયો. ને એટલા માટે હું તમારી આગળ બધા અનુભવો વહેંચવાની ઈચ્છા રાખું છું. અને મારા જે અનુભવો છે એના વિશે જો હું તમારી આગળ વિગતવાર વાત કરું તો મોટો નિબંધ લખાય એવું છે. પણ હું એક ખ્રિસ્તી કર્મચારી અને એ ખ્રિસ્તી કર્મચારી આદર્શ કર્મચારી કેવી રીતે બની શકે એ સંબંધી તમારી આગળ જણાવવાની ઈચ્છા રાખું છું. આપણે સમજવાની એક આવશ્યકતા છે કે જાગૃત અવસ્થામાં આ કામનો સમય છે. પછી ભલે આપણે ઘેર હોઈએ, સ્કૂલમાં હોઈએ, નોકરીના સ્થળો પર હોઈએ કે ગમે ત્યાં, કામ તો ઈશ્વરે આપણને આપેલું એક કૃપાદાન છે, એ ખાસ ભેટ છે. અને આ જવાબદારી તો ઈશ્વરે તમને અને મને આપેલી છે. એ જવાબદારી આંગણવાડીમાં આપણા જે દાદા દાદી આદમ અને હવાને પણ એ જવાબદારી ઈશ્વરે આપી હતી. ઈશ્વરે આપણને જે જવાબદારી આપી છે એમાં આપણે પરિવર્તન લાવીએ અને આ પૃથ્વીની વધુ સારી કાળજી રાખીએ એ બહુ અગત્યનું છે. પછી આપણો વ્યવસાય ગમે તે હોય અને આપણે ત્યાં ગમે તે વસવાટ કરતા હોઈએ તો પણ શું, ટૂંકમાં ઉપરવાળા ઈશ્વર આપણી પ્રવૃત્તિઓથી અને આપણી હિલચાલથી સદા માહિતગાર છે. હવે આપણે ખ્રિસ્તી કર્મચારીના સંબંધી વિચારીએ કે ખ્રિસ્તી કાર્યના નીતિશાસ્ત્રને બાઇબલના સિદ્ધાંતો સાથે સરખાવીએ અને સમજીએ એ આવશ્યક છે. પ્રેરિત પાઉલે આના સંદર્ભમાં કલોસની જે મંડળી છે એને સલાહ આપતા આ પ્રમાણે કહ્યું. શું કહ્યું? દાસો એટલે કે કર્મચારીઓ, તમે માણસોને ખુશ કરનારાઓની પેઠે નહીં અને દેખરેખ હોય ત્યાં સુધી નહીં, પણ ખરા ભાવથી અને પ્રભુથી ડરીને પૃથ્વી પરના તમારા ધણીઓની એટલે કે અધિકારીઓની સર્વ વાતે આજ્ઞાઓ પાડો. માણસોને સારું નહીં પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ તમે કરો તે સગળું ખરા દિલથી કરો. કલોસી 3 અધ્યાય 22 અને 23મી કલમો. ઘણી વખતે ઓફિસમાં જે તે શાખામાં સુપરવાઇઝર તરીકે કે અધિકારી તરીકે મેં કામ કર્યું છે. અમે આ જે સુપરવાઇઝર કે અધિકારી ના હોય અથવા અગત્યના કારણસર જો એ અધિકારી કે સુપરવાઇઝર બહાર ગયા હોય ત્યારે કર્મચારીઓને ઘી કેળા જેવું થઈ જાય છે અને ઓફિસનું વાતાવરણ એક બિગ બજાર જેવું બની જાય છે. અંગ્રેજીમાં આવી એક ઉક્તિ છે કે વેન ધ કેટ ઇઝ આઉટ ધ રેટ્સ આર ફ્રી. બિલાડી બહાર જાય તો ઉંદર આઝાદ બની જાય. એટલે ઉપલા અધિકારીઓની ગેરહાજરીમાં આવું વાતાવરણ જોવા મળે છે.
પણ છેવટે તો આપણા કાર્ય મારફતે આપણે ઈશ્વરને માન, મહિમા અને ગૌરવ આપવાનો છે. આપણે દર મહિને પગાર મેળવવા માટે જ નોકરી કરવાની છે એવું નથી. આપણે તો કઠિન પરિશ્રમ કરવાનો છે અને એના મારફતે પ્રભુને મહિમા આપવાનો છે. આપણે આપણા અધિકારીઓ તેમજ ગ્રાહકોની મૂલ્યતાનો આંક ઊંચો રાખીએ. આપણી પાસે જે સંસાધનો છે, જે ઉપલબ્ધ છે, તેનો મહત્તમ ઉપયોગ કરીને આપણે આપણું કામ કરીએ. ઓફિસમાં સમયસર હાજરી આપવામાં આવે, સુવ્યવસ્થિત રીતે વસ્ત્રો પરિધાન કરવામાં આવે, ધ્યાનથી બીજાઓની વાત સાંભળવામાં આવે, મદદને માટે પોતાની જાતને ઉપલબ્ધ બનાવવામાં આવે, એ આવકારદાયક છે. ઓફિસમાં આપણે એકલા જ કામ કરતા હોતા નથી, બીજા પણ કર્મચારીઓ છે અને આપણી પાસે કદાચ ઓછું કામ હોય તો આપણે આપણા જે મિત્રો છે, સહકર્મચારીઓ છે, એમની પાસે જો કામના ઢગલા હોય તો આપણે તેમને મદદરૂપ બની શકીએ છીએ. અને એટલા માટે આ બધી બાબતોમાં આપણે પહેલ કરવાની છે. સારા સૂચનો આપણે લોકોને આપીએ, સેવકનું હૃદય કેળવવાનું છે. સારા અને સુઘડ શબ્દ પ્રયોગો આપણે ઓફિસમાં વાપરવાના છે. વિશ્વાસનીયતા દાખવવાની છે. તમે જે કહો છો તે પ્રમાણે કરો, જે કરો છો તે સમય મર્યાદામાં કરો. ટૂંકમાં અસરકારક સેવા કરો અને ઉત્તમ પરિણામો હાંસલ કરો. તમે જે સંસ્થા કે કચેરીમાં કામ કરો છો તે તમારા માટે આજીવિકાનો પ્રબંધ કરે છે, એટલું યાદ રાખો. આપણે ઓફિસમાં એકલા નથી, અન્ય કર્મચારીઓનો મોટો સમુદાય છે. તેથી સહકર્મચારીઓનો રસ દાખવો, એમના પ્રત્યે માન અને સન્માન અને નિખાલસ પ્રેમ દર્શાવો. એમનામાં જે સારું છે તે તપાસ કરો અને તેમને ઉત્તેજન આપવાનું ચાલુ રાખો. કામના સમયો દરમિયાન અને ઓફિસના સમયની બહાર પણ ગપ્પા, ઘૂસપૂસ અને નકારાત્મક વાતો બંધ કરવામાં આવે અને સારા વાર્તાલાપનું આયોજન કરવામાં આવે, એ જરૂરી છે. પ્રભુનું વચન આપણને જે જણાવે છે તે આ પ્રમાણે છે. 1 થેસલોનિકા 4 અધ્યાય 11 અને 12મી કલમ. અને જેમ અમે તમને આજ્ઞા આપી તેમ શાંત રહેવાને, પોતપોતાના જ કામ કરવાને અને પોતાને હાથે ઉદ્યોગ કરવાને યત્ન કરો, જેથી બહારનાઓની સાથે તમે સભ્યતાથી વર્તો અને એમ તમને કશાની અગત્ય રહેશે નહીં. આપણે તો પ્રભુના લોકો છીએ અને આપણને તો ઇલ્ચી, એમ્બેસેડરનું નામ, ઉપનામ આપવામાં આવ્યું છે. ઇલ્ચી તરીકે આપણે બહુ જ મુત્સદગીરીવાળા તેમજ કુનેહબાજ કર્મચારીઓ હોય એ જરૂરી છે. જો ભૂલ હોય તો કબૂલાત કરવામાં વાંધો નથી. માફી માગવાની અને માફી આપવાની અને સુધારો કરવાની પ્રક્રિયા સતત આપણે ચાલુ રાખવાની છે. અને ખ્રિસ્તી કર્મચારી તરીકે આપણે બીજાઓની આગળ આપણી જાતને રજૂ કરવાનો છે અને એના માટે ઉત્સાહ, આનંદ, આંતરિક જુસ્સો એની સાથે આપણે કામ કરવાનું છે. જે યોગ્ય છે તેનો પક્ષ લઈએ અને જે ગાડરિયા પ્રવાહમાં આપણે ક્યારેય ખેંચાઈએ નહીં. આપણા હાથમાં જે કામ આવે તે અર્થપૂર્ણ રીતે કરવામાં આવે અને એનાથી જે આપણી સંસ્થા છે અથવા જે કચેરી છે એ ઉત્પાદન શક્તિમાં અનેરો વધારો લાવે અને જેથી દેશના જે નાગરિકો છે તેમને અને આપણા માનવંતા જે ગ્રાહકો છે
એનો લાભ તેમને મળે. અને એ રીતે આપણી જે સંસ્થા છે અથવા આપણી કચેરી છે તે બીજાઓને માટે આશીર્વાદનું કારણ બને, એ અગત્યનું છે. પરંતુ ઘણા ખ્રિસ્તી કર્મચારીઓ એમના કાર્યક્ષેત્રો સાક્ષી માટેના સારામાં સારા સ્થળો છે. લાગણી તો એવી વર્તાય છે કે તેઓ ખ્રિસ્તને ઘેર અથવા દેવળમાં મૂકીને આવે છે. ખ્રિસ્તી વ્યક્તિએ એના ખ્રિસ્તી આદર્શોને અને મૂલ્યો વિશ્વ કક્ષાએ પહોંચાડવાના છે, વહેંચવાના છે. અને ઓફિસની અંદર પણ એક યા બીજી રીતે આ સાક્ષી એમની કર્મનિષ્ઠા દ્વારા રજૂ કરવાની છે. આપણામાંના ઘણા બધા લોકો એવા પણ છે કે જે નોકરીની શોધ માટે ઈશ્વરની ઈચ્છા શોધે છે અને એના માટે દોડી જાય છે. સારી નોકરી માટે રાહ જોવાતી નથી. પરિણામે જે નોકરી મળી તે ખરી એમ સમજીને એમાં જોડાઈ જાય છે. અને સારી નોકરી અથવા સારો વ્યવસાય પસંદ કરવામાં ઘણા બધા લોકો તે ભૂલથાપ ખાઈ નાખે છે. જોઈ શું રહ્યા છો, જોડાઈ જાઓ એમ કરીને ગમે તે જે નોકરી મળે એમાં જોડાય છે. અને પછી શક્યતા એવી પણ ઊભી થાય છે કે તેઓ વર્ષો સુધી એમાં દુઃખી પણ થાય છે. અને તેથી કરીને આ તમામ માનવી આયોજનો છે, ઈશ્વરની યોજના આપણે માનીએ એ બહુ સારું છે. આપણે ક્યારેય નિમ્નતર પસંદગી કરી બેસીએ છીએ. ક્યારેક તો નોકરી અને ત્યાર પછી લગ્નના પાત્ર સંબંધી પણ આવું જ બને છે. ઈશ્વરની વાટ જોવાની તૈયારી જ નથી અને પરિણામે પછીના વર્ષોમાં પસ્તાવાનો પાર આવતો રહેતો નથી. પ્રભુના લોકો તરીકે આપણે આ એક બાબત જાણવાની જરૂર છે, તે એ કે નોકરીમાં કાર્યભાર સંભાળવો એ તો ઈશ્વરની યોજના છે ને. અને ઈશ્વરની ઈચ્છા એવી પણ છે કે આપણે સારા વ્યવસાયમાં અને સારી નોકરીમાં સામેલ થઈએ અને આપણી કાર્યદક્ષતાને આપણે પ્રગટ કરીએ. કેટલાક યુવાનોને કામ કરવાનું ગમતું નથી, પણ બેઠાડું જીવન એમને માફક આવી ગયું છે. મેં એવા કેટલાય પરિવારોને જોયા છે કે જ્યાં પુરુષો કામ કરતા જ નથી પણ સ્ત્રીઓ કામ કરતી હોય છે. અને આ વધારે પડતું વિચિત્ર મને લાગે છે, આપણને લાગે. પણ એમની કૌટુંબિક ગાડી તો ગમે તેમ કરીને ચાલુ તો રહે છે, એમાં ના નથી. નીતિ વચનોનું પુસ્તક આપણને આ સંબંધમાં ઘણી સલાહ આપે છે કે આપણે આપણી કાર્યદક્ષતાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ અને આપણા સંસાધનોનું બુદ્ધિપૂર્વક આયોજન કરવાનું છે, એનું રોકાણ કરવાનું છે અને એમાંથી મહત્તમ વળતર આપણે મેળવી શકીએ છીએ. કલોસી 3:23 આપણને સારી શિખામણ આપે છે. શું કહે છે કે માણસોને સારું નહીં પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ તમે કરો તે સઘળું ખરા દિલથી કરો, કેમ કે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે અને તમે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરો છો. આ સિદ્ધાંત શારીરિક કામ, ક્લેરિકલ કામ, ચેમ્બર્સમાં બેસનારા અધિકારીઓને સરખી રીતે લાગુ પડે છે. ધાર્મિક સેવા કાર્યને માટે અને જેઓ પારકીય સેવાની અંદર છે તેમને માટે પણ આ સાચું છે.
પછી એ ફરજ પાલક તરીકે બજાવવાની હોય કે કેરટેકર તરીકે બજાવવાની હોય. ઘણી મંડળીઓમાં અમે પગી શબ્દને બદલે કેરટેકર શબ્દ વાપરવામાં આવે છે. સારો શબ્દ છે અને મને લાગે છે કે એનો ઉપયોગ કરવો જોઈએ. અને એ કેરટેકર છે એ તો સન્માનીય વ્યક્તિઓ છે. આ તો એક ઉત્તમ નમૂનો કહી શકાય. અને એવા પાલકોને અને એવી મંડળીઓને ખૂબ ખૂબ અભિનંદન આપી શકાય કે જેઓ આ કેરટેકરનું સન્માન આપે છે. નવા કરારમાં કેટલીક બાબતો વિશે ચેતવણી આપવામાં આવેલી છે. એ ચેતવણીમાં નોકરી વિષયક બાબતો અંગે ધ્યાન દોરવામાં આવેલું છે. તીતસ એ પ્રમાણે જણાવે છે. કોને જણાવે છે? દાસોને. દાસો એટલે અત્યારના સંદર્ભમાં કર્મચારીઓને. શું જણાવે છે? દાસોને, કર્મચારીઓને પોતાના ધણીઓને એટલે કે અધિકારીઓને આધીન રહેવાને, સર્વ પ્રકારે તેમને રાજી રાખવાને, સામું ન બોલવાને, ઉચ્ચાપત ન કરવાને, પણ સર્વ બાબતમાં વિશ્વાસપાત્ર થવાને બોધ કર, તેથી તેઓ સર્વ વાતે આપણા તારનાર પ્રભુના સુબોધને દીપાવે. બાઇબલ આળસુ અને બેદરકાર લોકો માટે કડક શબ્દોમાં સલાહ આપે છે. અને એ સલાહ આ પ્રકારની છે. કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદીપણે ચાલે છે. તેઓ કંઈ ઉદ્યોગ કરતા નથી પણ ગાલમેલ કરે છે, એવું અમારા સાંભળવામાં આવે છે. હવે એવા માણસોને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આજ્ઞા કરીએ છીએ તથા સલાહ આપીએ છીએ કે તેઓ શાંતિથી ઉદ્યોગ કરીને પોતાનું રડેલું ખાય. બીજો થેસાલોનિકા 2 અધ્યાય એમાં લખવામાં આવેલું છે કે આ વાત તો ખરી જ છે કે દાસો, તમે માણસોને ખુશ કરનારાઓની પેઠે નહીં અને દેખરેખ હોય ત્યાં સુધી નહીં, પણ ખરા ભાવથી અને પ્રભુથી ડરીને પૃથ્વી પરના તમારા ધણીઓની એટલે કે અધિકારીઓની સર્વ વાતે આજ્ઞાઓ પાળો. કલોસી 3:22. પ્રેરિત પાઉલ જે વાત જુવાન સેવક તિમોથીને જણાવે છે તે તમામ ખ્રિસ્તી કર્મચારીઓને લાગુ પડે છે. એટલું જ નહીં, પણ તમામ સુવાર્તિકોને, મિશનરીઓને, પાળકોને, એરિયાડીનને, કદાચ ડીસુ સાહેબોને અને બિશપ સાહેબને પણ લાગુ પડે કે જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર. 2 તિમોથી 2:15. માફ કરજો. તેથી હવે આપણે આપણા કાર્યક્ષેત્રને, નોકરીના સ્થળને ખ્રિસ્તી નીતિશાસ્ત્રનું હેડક્વાર્ટર બનાવીએ અને વિશ્વાસુપણાથી આપણા કરતા હરતા, આપણા ક્રિએટર ઈશ્વરની સેવા કરીને તેમજ આપણા અધિકારીને સોંપેલી જવાબદારી નિષ્ઠા અને પ્રામાણિકતાથી બજાવીએ. આ એક નવો વિષય છે અને ખ્રિસ્તી કર્મચારીઓ કે જેઓ ભલે સરકારી, અર્ધ સરકારી કે ખાનગી નોકરીઓમાં સામેલ છે અને જેઓ પાળકો અને ઉપદેશકો તરીકે અથવા અન્ય ધાર્મિક સંસ્થાઓની સાથે, ઇવેન્જલિકલ સંસ્થાઓની સાથે કામ કરે છે, એ બધાને માટે આ જે સંદેશ છે
તે લાગુ પડે છે. આ જે સંદેશો જ્યારે હું આપું છું ત્યારે LICમાં 34 વર્ષની મારી કારકિર્દી પણ હું રજૂ કરું છું, અને એની સાથે સાથે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસના એક નિવૃત્ત પાળક તરીકે પણ હું મારી જાતને રજૂ કરું છું. આશા છે કે તમને આ સંદેશ ગમ્યો હશે. તમે પ્રાર્થનાપૂર્વક તમારા માટે નિર્ણય કરશો કે હું કેવો કર્મચારી છું, હું કેવો ઉપદેશક છું, હું કેવો પાળક છું, હું કેવો અધિકારી છું વગેરે. પ્રભુ આ વચનો સમજવા માટે આપણ સર્વની મદદ કરે. પ્રભુની અનહદ કૃપા તમારા સર્વની સાથે હો. ગોડ બ્લેસ યુ. આમીન.